બનાસકાંઠાની બનાસ ડેરી એશિયામાં મોટું નામ ધરાવે છે અને પશુપાલકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે કાર્યરત છે। જોકે ગ્રામીણ સ્તરે કેટલીક દૂધ મંડળીઓમાં ગેરવહીવટ જોવા મળી રહ્યો છે। ડુઆ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન દાનાભાઈ પટેલે મંત્રી વિરુદ્ધ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે મંત્રીએ મંડળીના ચોપડા, દૂધ ભરાવવાના બ્લોક અને અન્ય સાધન સામગ્રીની ચોરી કરી છે તેમજ મંડળીના સભ્યો સાથે છેતરપિંડી આચરી છે। આ મામલે ચેરમેન દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। હવે સાહેબ 1994 હું ચેરમેન મેં હું હવે એના કીડી મંત્રી છે હિંમત છે એના કીડી અમે ચાલુ થતા અને ખોટું પરબુડે અમારી સજ્જે લીબું કરી કે ન લીધી ખોટીને કંઈ કર્યું હું મેં એમ કે નમન ડેગાવે ખોટું કરી અને ભીગાલાને વેચી પ્રિયાને એનારો ભાઈએ ભીગા ભગ્યા કે અમે જીડીપી કોક વેચાતી કરીને 2014થી કરીને ભરબુડા નાખ્યા અને અમે ડેરી વેચી મારી। અમારી ડેરી કોઈને મને પૂછ્યું નહીં, મને કોઈને ખબર નહીં, બદબારી વેચી મારી અને ડેરી એવું ખોટું કર્યું અને કરી કોઈ દાડું મીટિંગ કરી ને અમને કદી બોલાયા અને ને સહી લીધી કે ન લીધી ખોટું જ બધું કર્યું। આનારો અમે ન્યાય મોકો ખોટું કેમ કર્યું? આ તો ડેરીને વારે કોઈનું ખેતર લેવાનું આ ખોટું કરે એની રીતે સાહેબ ચાલે નહીં। અમે ઠેઠ શંકર ચૌધરી સુધી પહોંચશા અને કરશા કેમ ભીગા ભગાઈ લીધી એના કુદીને કેમ એને પરબારી દીધી? તો અત્યારે સંચાલન કોણ કરે ડેરીનું આખું? ડેરીનું સંચાલન હવે કોઈ નથી, કોઈ અમારા 4 પગાર બાકી છે, ચોપડા બોપડા લઈ ગયા પર કોઈ હાથ નથી, મારા પગાર અટકી ગયો, ફોન આવતો નથી। ડુઆ દૂધ ઉત્પાદક સહકારી મંડળી હાલમાં માત્ર એક કર્મચારીના ભરોસે ચાલી રહી છે। પશુપાલકોનું કહેવું છે કે છેલ્લા 1.5 મહિનાથી તેમનો પગાર મળ્યો નથી અને પશુદાણ પણ ઉપલબ્ધ નથી। પશુપાલકોના જણાવ્યા અનુસાર મંત્રી પ્રભુભાઈએ ગેરકાયદેસર રીતે દૂધ મંડળીનું વેચાણ કરી દીધું છે અને ચેરમેનની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। દૂધ મંડળીમાં આવતું દૂધ ખોરાક તરીકે વપરાય છે પરંતુ ડુઆ મંડળીમાં કોઈ યોગ્ય વ્યવસ્થા કે સુવિધા નથી અને માત્ર એક કર્મચારી સમગ્ર કામગીરી સંભાળી રહ્યો છે। પશુપાલકો દ્વારા મામલે યોગ્ય કાર્યવાહી થાય અને તેમને પગાર સહિતની સુવિધાઓ મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। પડે છે કે આ ડેરીમાં જ્યારથી આ ચાલુ થઈએ આ ભાઈ સોમળાજી ભાઈ ભરભુજી સોમળાજી એમને આ ડેરી ઉપર રાખ્યા એ દિવસથી આજ દિવસ સુધી એમની જ્યારે બી તકલીફ હતી પગારની તકલીફ રહેતી હતી જેમ તેમ કરીને ચલાઈ ગયા અને હમણાં આ પાછળથી ખબર પડી કે આ તો એમની ડેરી બારોબાર વીચી મારી છે અને જ્યારે અમે પગારની મોકણી કરી તો કે હવે ભગાજી પગાર કરશે। મારા પછી મેં એમને 6.5 લાખમાં વેચી નાખી અને 8 જે ભંગાર હતું એ એમને રાતના કોઈ રીતે લઈને ગયા કોઈ માલુમ નથી। આ બધી બ્લોક આ કોર્પોરેશન જનરેટરના પેલા પતરા તમામ વસ્તુ હોયથી રાતોરાત લઈને ગયા એને આ 2 મહિના પહેલો આ ચોપડા બોપડા હોયથી ક્યારે લઈને ગયા કોઈ કમિટીની માહિતી નથી। જે જૂની કમિટી છે એ ચાલુ જ હતી અને અનારી રીતે ત્યાં કમિટી કઈ કરી અને કેને ઉપ્યું હોય એ અમને કોઈ માહિતી નથી। શું તકલીફ થાય આ બધું કરવાથી? આ બધું કરવાથી એમને આ ખેંચી લેવું હોય અહીંયાથી કે ભાઈ આ ગમે ત્યારે આ બંધ થઈ જાય ને તો અમે અમારી રીતે પછી ગમે ત્યાં આનો આજે કોડ બીજે ત્યાં ગમે ત્યાં મોકલશે અને ગમે ત્યાં બીજી મંડળી ઊભી કરવી એમને ગ્રાહકોને અમે જોણ કરવું કરે અંદર પેટે કે અમારે અહીંયાથી તમે દૂધ પીલી ડેરી બરાબર જતા રહો, કોઈ તમારે પગાર આવે નહીં અને પગાર આવશે તો તમારે રાહ દેખવી પડશે 1 મહિનો 1.5 મહિનો જ્યારે અમારી મંજૂરી છે તે જેવા પગાર આવે નહીં અને પૂછો તો અહીંયા હાજર રહેતા નથી। જે ચેરમેન બનાવેલા અહીંયા ભીખાલાલને 2-3 વખત કીધું કે તમે મંડળી આવો અને મંડળી આવીને નિકાલ કરો, જે હશે એવો ગ્રાહક તમને કહી દેશે કે ભાઈ અમારે તમને રાખવા કે નહીં। એટલે પોતે ક્યારે દૂધ ભરાવેલું નથી મંડળીમાં અને ક્યારેય પોતે કોઈ અઠે ભોગ આપેલો નથી અને વચ્ચેથી એમની રીતે કર્યું હોય। પૈસા પગારમાં થઈ ગયું ડેરી આવો શું કે બધા કોઈ મળે ખરી તમને? જવાબ નથી મળતો, કોઈ ડેરી આવતા નથી। મંત્રી સાહેબ, ચેરમેન સાહેબ કોઈ નથી આવતા ને ચેરમેન સાહેબ। કોણ ભરાવે દૂધ તો પછી આ બધું? આ તો દૂધ ભરવાવાળા પેલા ભરે છે। કેટલો પગાર બાકી છે તમારે? પગાર આપણા 3 બાકી ને ચોથો આવ્યો। થરાદ તાલુકાના ડુઆ ગામની આ દૂધ મંડળીના મંત્રી વિરુદ્ધ જિલ્લા રજિસ્ટ્રાર અને થરાદ પોલીસ ઇન્સ્પેક્ટરને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી રહી છે। છેલ્લા 1.5 મહિનાથી ડુઆ દૂધ મંડળી વિવાદોમાં ઘેરાયેલી છે, જેના કારણે નાના પશુપાલકો સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે। પશુપાલકોની માંગ છે કે આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને કુશળ વહીવટ સાથે દૂધ મંડળીનું કામકાજ ફરીથી શરૂ થાય। પગાર મળતો નથી, મંત્રી કે સભ્ય કે ચેરમેન કોઈ અહીંયા હાજર નથી। જૂના ચેરમેન છે દોનાભાઈ જવાનાજી પટેલ અને મંત્રી ભરભુભાઈ સોમળાજી પટેલ,
એ કોઈ અમને જવાબ આલતા નથી. જોના મંત્રીને જોના ચેરમેનને પૂછાય એટલે કે મેં ભીખાલાલને આલી દીધી. ભીખાલાલને ફોન કરો એટલે ભીખાલાલ કોઈ ફોન કરીને જવાબ આલતા નથી. 1 મહિનાથી 1.5 મહિનાથી પગાર નથી મળતો, 1.5 મહિનાથી ગ્રાહકને ફોન નથી અને અમારો ફોન ઉપાડીને કોઈ જવાબ આલતું નથી. હાલની તારીખમાં જે ચેરમેન બન્યા એ સભાસદ પણ નથી અને આખી કમિટીમાં 3 થી 4 સિવાય બીજા કોઈ સભાસદ આની ડેરીમાં દૂધ ભરાવેલું નથી અને ગ્રાહકોને પગારની અગવડ પડે, અમારે ખોંડ લાવવાની તકલીફ પડે, અમારા પશુ કઈ રીતે દોવા, અમારું ઘર કઈ રીતે ચલાવવું એ અમને ફોન કરે એટલે કોઈ જવાબ આલતા નથી. અમને ડુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચાલી રહેલા વિવાદના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ તંત્ર પાસે ઝડપી અને યોગ્ય ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.